हेलो गाइस, तो आज આપણે આવી ગયા છે વડનગર ગોવરીકુંડ વિઝિટ કરવા અને આગળ વિડીયો બતાવશું કેવું છે। તો વિડીયો આપણી આઈડી પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો। તો ચલો આગળ બતાવીએ મિત્રો। हेलो गाइस, જય માતા મિત્રો। તો આજે આપણે વડનગર જે 18મી સદીમાં બનાવવામાં આવેલો કુંડ છે તે તમને બતાવવા જઈ રહ્યા છે મિત્રો આ વિડીયોમાં। તો બને રહો ગાइस। તમે જોઈ શકો છો અહીંયાથી દરવાજો ખોલી અને અંદર જવાનું મિત્રો। તમે જોઈ શકો છો બે મકાન ટાઈપ બનાવેલામાં છે અને અહીંયા ગાઈસ તમે જોઈ શકો છો કે તે ક્યારે બનાવવામાં આવે છે તે બધું પ્લેટમાં લખેલું છે। જોઈ શકો છો મિત્રો સરસ મજાનો કુંડ, ચોરસ કુંડ તમે જોઈ શકો છો મિત્રો અને તેમાં પાણી પણ છે હજી મિત્રો। અને આ કુંડ 18મી સદીમાં બનાવવામાં આવેલો છે મિત્રો। ચારે બાજુ તમે દરવાજા જોઈ શકો છો પગથિયાં અને અંદર ઉતરવા માટે। અને તમે ચારે બાજુ દિવાલે તમે જોઈ શકો છો નર્તકીઓનો ચિત્ર પથ્થરમાં કોતરણી કામ કરી અને લગાવવામાં આવેલો છે। તો તમને હું નજીક જઈને બતાવું મિત્રો। આપણી આઈડી પર ન હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો, કેમ કે આપણે આવા જ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। તો જોઈ શકો છો તમે મિત્રો ચારે બાજુ દિવાલ પર સરસ મજાના નર્તકી હોય તેવા કોતરણી કામ કરવામાં આવેલા છે મિત્રો। તમે જોઈ શકો છો તેના પૂરો મોઢા પણ દેખાઈ નહીં જતા મિત્રો। આ તમે જોઈ શકો છો કે આમાં સ્ત્રી અને પુરુષ હોય તેવું દેખાઈ રહ્યું છે મિત્રો। અને મિત્રો અહીંયા નાહવા માટે બનાવવામાં આવેલું હોય તેવું મને લાગી રહ્યું છે મિત્રો। ચોક્કસપણે હું નહીં બતાવી રહ્યો કે એ નાહવા માટે જ બનાવે છે મિત્રો, પણ આજુબાજુનું જે ચિત્ર દિવાલ ઉપર જે કોતરણી કામ કર્યું છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે મિત્રો। તો હું આપણી આઈડી પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો મિત્રો આવા જ વ્લોગ જોવા માટે। જય માતાજી, જય